ક્રમબદ્ધ પર્યાય. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ક્રમબદ્ધ પર્યાય એ શબ્દનો પ્રયોગ પહેલી વાર કર્યો. શાસ્ત્રમાં ક્રમ નિયત પર્યાય શબ્દ પ્રયોગ હતો અને એમણે એની ઉપરથી ક્રમબદ્ધ પર્યાય અને પછી એનો ખૂબ સારી રીતે વિસ્તાર કર્યો અને સમયસારની એ ગાથાઓ ઉપરથી લીધું અને એ સિવાય બીજી ઘણી બધી જગ્યાએ એમને ક્રમબદ્ધ પર્યાયની વાત કરી. તો એનું સંકલન એક આખું બહાર પડ્યું છે, જે પૂજ્ય ગુરુદેવના પ્રવચનના આધારે ક્રમબદ્ધ પર્યાય એ પુસ્તક રૂપે સંકલન બહાર પડ્યું છે અને એના આધાર લઈ અને આપણે આ ક્રમબદ્ધ પર્યાય એનો સ્વાધ્યાય કરીએ છીએ. તો એમાં ક્રમબદ્ધ પર્યાયના આ પુસ્તકની અંદર જે આધાર લેવામાં આવ્યા છે તો એનો જરાક વિચાર કરીએ તો પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન એમ પુસ્તકની અંદર લેવામાં આવ્યું છે. ક્રમબદ્ધ પર્યાય પણ એમાં એવી રીતે લીધું છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. એટલે કોઈને એમ લાગે કે ક્રમબદ્ધ પર્યાય ઉપર ગુરુદેવે પ્રવચનો આપ્યા એ, પણ વાસ્તવમાં એ સંકલન છે. ગુરુદેવે જ્યારે જ્યારે એ વાત લીધી છે એકલી ક્રમબદ્ધ પર્યાય ઉપર પણ ઘણું બધું કહ્યું છે અને જ્યારે ગાથાઓ લીધી છે ત્યારે એની વાત લેવામાં આવી છે અને એ બધું સંકલિત કરી અને આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. એના આધારે આપણે આખું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો અહીંયા આ પુસ્તકની અંદર આ પુસ્તકમાં ક્રમબદ્ધ પર્યાયના વિષયને ન્યાય આપવા પૂજ્ય ગુરુદેવ શ્રીના આત્મધર્મના અંકો 452 તથા ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ક્રમબદ્ધ પર્યાય વિશે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો જે સંકલન થયા છે તે તથા પૂર્ણ પ્રવચનોને શોધવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને એમાંથી પછી આની શરૂઆત આ રીતે કરવામાં આવી છે અને એમાં શું લેવાયું છે એ આપણે લઈએ છીએ. અનુક્રમણિકાની અંદર એ વાત અહીંયા બહુ સરસ રીતે સ્પષ્ટ આપી છે કે એમાં પુરુષાર્થ કરી અને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગાથા 321 થી 323 એના ઉપરના પ્રવચન લેવાયા છે. એનું નામ આપ્યું છે પુરુષાર્થ, પણ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગાથા 321 થી 323 અને ક્રમબદ્ધ પર્યાય અને વ્યવહાર એ વિષય ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ લીધી છે. એની અંદર ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ સમયસાર ગાથા 308 થી 311. એટલે મૂળ આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ જયારે પ્રવચન આપતા હતા ત્યારે એમણે આની વાત કરી હતી અને ત્યાં બહુ સ્પષ્ટ કર્યું છે જે વાત એને મોટા મોટા પંડિતો ભૂલી ગયા 308 થી 311 ની અંદર આ ક્રમબદ્ધની વાતને. ક્રમ નિયત પરિણામોથી કોઈ પણ દ્રવ્ય જે છે તે પોતે પોતાના પરિણામો રૂપે પરિણમે છે, એટલે એ દ્રવ્યથી પરિણામો જુદા નથી હોતા. આ બધી વાતને સમજાવી, પણ પેલું ક્રમ નિયત શબ્દ જે વિશેષણ તરીકે મૂક્યો હતો, દરેક દ્રવ્યના પરિણામ ક્રમ નિયત થઈ રહ્યા છે અને ક્રમ નિયત પરિણામો રૂપે ઉપજતું થતું એ દ્રવ્ય એ પોતે દ્રવ્ય જ છે, એટલે પરિણામોમાં એ દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે. એ બધી વાત ઉપર વધારે ભાર મૂક્યો, પણ એ ક્રમ નિયત પરિણામો તરફ કોઈનું લક્ષ્ય કર્યું નહીં. ગુરુદેવે એમાં એમ કહ્યું કે ક્રમ નિયત પરિણામો એટલે એ પરિણામ જે થઈ રહ્યા છે, એ પર્યાયો થઈ રહી છે, એ ક્રમે થઈ રહી છે અને નિશ્ચિત છે, જે થવા યોગ્ય છે એ જ પર્યાય થઈ રહી છે. ત્યાં ગુરુદેવે ટંકાર કર્યો એ 308 થી 311 ગાથાઓ સમયસારની એની અંદર અને પછી ક્રમબદ્ધ પર્યાયની વાત ઘણી આવી. પછી તો એના ઉપર બધાએ ઘણો વિચાર કર્યો, વિસ્તાર થયા. પંડિત ભારીલજીએ એને માટે થઈને 1 વર્ષ સુધી પેલા લેખો વગેરે લખ્યા અને પછી એમને પૂજ્ય ગુરુદેવનો એક ઇન્ટરવ્યુ લીધો અને એ બધી વાત એમણે પોતાનું ક્રમબદ્ધ પર્યાયનું પુસ્તક છે એમાં પણ એમણે લીધી. પણ પૂજ્ય ગુરુદેવે તો ક્રમબદ્ધ પર્યાયની વાત ડગલે ને પગલે લીધી છે. કેટલાય પ્રવચનોની અંદર એ ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે એવી સરસ રીતે લીધી છે કે જેથી આપણને એ સ્પર્શી જાય. અને એના ઉદાહરણ તરીકે જો અહીંયા કહે છે કે કેટલીક શક્તિઓ દ્વારા ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ, એ શક્તિઓ દ્વારા પણ એમને એ વાત કરી છે. આત્મ સ્વભાવની અનુભૂતિમાં તેના સર્વે ગુણોના નિર્મળ કાર્યની પ્રતીત અને એમાં એની સાથે ક્રમબદ્ધ પર્યાય
ની વાત ગુરુદેવે લીધી છે, તો એ બધું આપણે લઈશું. એ પહેલા વિભાગની અંદર આવે છે. પછી બીજા વિભાગની અંદર પૂજ્ય ગુરુદેવે એ પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, વિવિધ વિષયો ઉપર સ્પષ્ટીકરણ કર્યું છે, અને એવા 12 વિષયો છે. અને એમાં અજ્ઞાની જીવ સર્વજ્ઞ ભગવાનને કેવી રીતે જુએ છે, સર્વજ્ઞ ભગવાન જીવને કેવી રીતે જુએ છે, રાગ દ્વેષ ક્રમબદ્ધ થાય છે તે ઊંધેથી પડ્યો છે, અને અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળ પર્યાય કેમ ના થઈ, ક્રમબદ્ધથી પુરુષાર્થ સિદ્ધ થાય છે કે સ્વચ્છંદપણું, ક્રમબદ્ધ નહીં સમજનારની કેટલીક ભ્રમણાઓ, ક્રમબદ્ધ અનુસાર રુચિ છે કે રુચિ અનુસાર ક્રમબદ્ધ છે. જો કેવા પ્રશ્ન છે અને એના સ્પષ્ટીકરણો જે રીતે ગુરુદેવ આપ્યા છે, એ વાતને આપણે જ્યારે સમજીશું ત્યારે ખ્યાલ આવશે કે ક્રમબદ્ધ પર્યાયમાં ઘણું બધું આત્મસાત કરવાનું છે. સમજવાની વાત તો આપણે પહેલા સ્વાધ્યાય કર્યા એમાંથી સમજ્યા છીએ, પણ હવે એને અંતરમાં એવી રીતે ઉતારવાની છે જેથી આપણને કોઈ પ્રશ્ન ન થાય ક્રમબદ્ધ પર્યાય સંબંધી, અને એનો ઉપયોગ થઈ શકે. એના એ નિર્ણયનો, ક્રમબદ્ધ પર્યાયનો આપણો નિર્ણય છે, એ નિર્ણયનો ઉપયોગ આપણને સ્વરૂપની પ્રાપ્તિમાં થઈ શકે. એટલે આ બધી વાત આપણે કરવાના છીએ, અને આખી અપેક્ષા જુદી છે. મારી હજી બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે જેમણે પણ એ પેલો 3 કલાકનો આપણો ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાય ન કર્યો હોય તો એ પહેલા કરી લેવો. આપણે આ શરૂ કરીએ છીએ એ પહેલા એ જરૂર કરી લેવો. એટલે કેટલી બધી વસ્તુ મગજમાં બેઠેલી હોય, અને પછી જ્યારે ગુરુદેવની આ વાતને આપણે લઈશું ત્યારે વધારે લાભ મળશે. અહીંયા ક્રમબદ્ધ પર્યાય એટલે એક જ્ઞાતાપણું એ કઈ રીતે છે એ પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું છે. ક્રમબદ્ધ પર્યાય ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ, ક્રમબદ્ધ પર્યાયની અણસમજનું શું ફળ, ક્રમબદ્ધ પર્યાય વિશે પૂજ્ય ગુરુદેવ શ્રીની મુમુક્ષુઓ સાથે થયેલ ચર્ચા તથા સમાધાન, આ બધી વાતો બીજા વિભાગમાં છે. અને પછી ત્રીજા વિભાગની અંદર એમાં પણ 5 બોલ છે. તો એમાં શ્રી સમયસારજી ગાથા 308 થી 311 એના પ્રવચનો, એ પ્રવચન નંબર 281, 13મી વખતના, 13મી વખતના 282, અને આપણે 18મી વખતના અને 19મી વખતના પ્રવચનો તો આપણે કર્યા છે, એટલે એ બધું આપણે કર્યું છે. પણ આ 13મી વખતના પ્રવચનોમાંથી અહીંયા લીધું છે, એટલે એ પણ આપણને એનો વિશેષ લાભ મળશે. સમયસારજી ગાથા 308 થી 311 ઉપરના પ્રવચનો. એ સિવાય પ્રવચનસારજી ગાથા 99 એની ઉપરના પ્રવચનો પણ આમાં સમાવી લીધા છે. એમાં ક્રમબદ્ધ પર્યાયની વાત જે આવતી હોય એ વાતને એમાં લેવામાં આવી છે. અને પછી ત્યાર પછી ચોથા વિભાગની અંદર પૂજ્ય બહેનશ્રીનું ક્રમબદ્ધ પર્યાય ઉપર સ્પષ્ટીકરણ, પૂજ્ય બહેનશ્રી દ્વારા ક્રમબદ્ધ પર્યાય સંબંધિત પૂછેલ પ્રશ્નોના સમાધાનો, એમ આ આખું પુસ્તક છે એ સંકલન રૂપે છે. અને એનું આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ, અને આજે એની શરૂઆત કરીએ છીએ. તો એમાં આ પહેલા વિભાગનું પહેલી વાત જે છે, તો એમાં અહીંયા એ રીતે હેડિંગ આપવામાં આવ્યું છે, પુરુષાર્થ વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, તો પણ પુરુષાર્થ વગર શુદ્ધ પર્યાય કદાપી પ્રગટતી નથી. ક્રમબદ્ધ થાય છે એટલે ક્રમબદ્ધ થશે, એમાં આપણે શું કરવાનું હોય, એમ જે બોલે છે એ સમજ્યો જ નથી, એ કાંઈ સમજ્યો જ નથી. પર્યાય થાય છે, પરિણામ થાય છે, તો એ વખતે પુરુષાર્થ હોય છે, એ સ્વભાવ પણ હોય છે, એ વખતે એ નિમિત્ત પણ હોય છે, ભવિતવ્ય પણ હોય છે, બધું હોય છે. 5 સમવાય સહિત હોય છે. 5 સમવાય સહિત એ આખા પરિણામ જે છે તે પર્યાય થાય છે, જે થવાની યોગ છે તે જ થાય છે. તો આપણે એને એમ કહીએ કે નિયત છે, તો આ નિયતિ વાત નથી. 5 સમવાય સહિત થાય છે, અને એમાં પુરુષાર્થ છે. પુરુષાર્થ વિના કાંઈ કાર્ય થાય છે એમ નથી. એટલે જ્યારે મનમાં પ્રશ્ન થાય કે આમાં પુરુષાર્થ નથી રહેતો, ત્યારે યાદ કરું કે 5 સમવાય સહિત કાર્ય થાય તો એમાં પુરુષાર્થ હોય છે. તો પછી પુરુષાર્થ વિના ક્યાં પર્યાય થાય છે, પરિણામ થાય છે? પરિણમવું જે થાય છે તે પુરુષાર્થ સહિત તો થાય છે, પુરુષાર્થ વિના તો કાંઈ થતું નથી. તો પછી શુક્રા આટલા બધા વિરોધ કરવા, એમ કરી અને આપણે આપણી જાતને પહેલા તો સમજાવી લેવાની. એટલે કેટલા પ્રશ્નોના સમાધાનો આપણને એવી રીતે પ્રાપ્ત થાય જેથી ખોટી દલીલ કરવાનું મન ન થાય.
તો અહીંયા પહેલા 321, 322, 323 ગાથાઓ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાંથી જે લીધી છે એની વાત લેવામાં આવી છે. અને અહીંયા કહે છે કે એ સિદ્ધાંત ઉપર મુખ્યપણે આ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાનમાં પહેલું પુરુષાર્થ, બીજું સમ્યક દ્રષ્ટિની ધર્મ ભાવના, ત્રીજું સર્વજ્ઞની સાચી શ્રદ્ધા, ચોથું દ્રવ્ય દ્રષ્ટિ, પાંચમું જળ અને ચેતન પર પદાર્થોની ક્રમબદ્ધ પર્યાય, છઠ્ઠું ઉપાદાન નિમિત્ત, સાતમું દ્રવ્ય ગુણ પર્યાય, આઠમું સમ્યક દર્શન, નવમું કર્તાપણું અને જ્ઞાતાપણું, 10મું સાધક દશા, 11મું કર્મમાં ઉદ્દીરણા વગેરે પ્રકારો, 12મું મુક્તિના નિસંદેહ ભણકારા, 13મું સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ, 14મું અનેકાંત અને એકાંત, 15મું પાંચ સમવાય, 16મું અસ્થિ નાસ્તિ, 17મું નિમિત્ત નૈમિત્તિક સંબંધ, 18મું નિશ્ચય વ્યવહાર, 19મું આત્મજ્ઞ તથા સર્વજ્ઞ અને 20મું નિમિત્તની હાજરી હોવા છતાં નિમિત્ત વગર કાર્ય થાય છે એ 20મું. એ વગેરેના સ્વરૂપનું સ્પષ્ટીકરણ અહીંયા ક્રમબદ્ધ પર્યાયના જે આ સંકલન રૂપે જે ગુરુદેવના પ્રવચનો લેવામાં આવ્યા છે એની અંદર છે. એટલે પહેલી દ્રષ્ટિએ આપણને લાગે કે આ બીજી બધી વાતો આવવાની છે. ના, એમ નથી. કેટલીક જગ્યાએ આ બધી વાત કરતા બીજું ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની જે વાત લીધી છે એટલે એવા સંકલનો આમાં આ પુસ્તકની અંદર એમણે સમાવી લીધા છે. અને એને કારણે આપણે બધી જ જગ્યાએ ક્રમબદ્ધ પર્યાય જે છે એની વધારે આપણને સ્પષ્ટતા થાય, એનો સંબંધ સચવાઈ રહે અને આપણને ક્યારેય એ સંબંધી કોઈ વિસ્મય ન થાય, એને બદલે ઉલટી શાંતિ થઈ જાય. એટલે એ બધા વિષયોના સંદર્ભમાં જે કંઈ ક્રમબદ્ધ પર્યાયની વાતો છે એ પણ એમાં સમાવી લીધી છે. એ બધી વાતો આપણે એમાંથી લઈએ છીએ. અહીંયા કહે છે કે એ રીતે પુરુષાર્થ સ્વભાવી આત્માની ઓળખાણ કરાવી છે. આમાં અનેક પડખાથી વારંવાર સ્વતંત્ર પુરુષાર્થને સિદ્ધ કર્યો છે. મૂળ વાત તો આ છે. અને એ રીતે પુરુષાર્થ સ્વભાવી આત્માની ઓળખાણ કરાવી છે. ક્રમબદ્ધ પર્યાય એટલે પુરુષાર્થ નહીં એમની એ માન્યતા તો મિથ્યા દ્રષ્ટિ મૂર્ખની છે. કઈ સમજ્યો જ નથી એને બહાર ઉભો બૂમો પાડે છે એની વાત છે. એટલું શરૂઆતમાં જ એનું તો ખંડન ગુરુદેવ કરી દેશે એટલે ખ્યાલ આવી જશે. અહીંયા ક્રમબદ્ધ પર્યાય દ્વારા પુરુષાર્થની વાત છે ને. ક્રમબદ્ધ પર્યાય નો નિર્ણય કરવો એ પણ એક મોટામાં મોટો પુરુષાર્થ છે. એ બહુ મોટો પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ સ્વભાવી આત્માની અહીંયા તો આ બધા વિષયોની સાથે ક્રમબદ્ધ પર્યાયને સાંકળી લઈ અને પૂજ્ય ગુરુદેવે ઓળખાણ કરાવી છે. આખો કન્સેપ્ટ છે એ બહુ જ બ્રોડ કન્સેપ્ટ છે, બહુ જ બ્રોડ કન્સેપ્ટ છે. અને એને સમગ્રપણે જ્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે કૃત્ય થયા. એટલે એ ભાવથી આખો આ આપણે સાથે લઈ રહ્યા છીએ. ભગવાન સ્વામી કાર્તિકાચાર્ય આ 3 ગાથાઓમાં સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપનું કેવું ચિંતન કરે છે અને પુરુષાર્થની ભાવના કરે છે તે બતાવ્યું છે. આ ખાસ જાણવા જેવું હોવાથી આજે વંચાય છે. આ પૂજ્ય ગુરુદેવે ત્યારે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ જ વાત છે. સંકલન છે એટલે એ રીતે જ લેવાયું છે. એમાં ઉદ્ગારો લીધા નથી. મૂળ શાસ્ત્રની ગાથા આ પ્રમાણે છે અને પછી એ ગાથાના અર્થ લીધા છે. એટલે અહીંયા કહે છે કે હવે સમ્યક દ્રષ્ટિનો વિચાર કેવો હોય તે કહે છે એમ કરી અને આ ગાથાઓ કહેવામાં આવી છે. એનો અર્થ અહીંયા છે 321, 322 અહીંયા લખી છે અને એનો અર્થ પહેલા લીધો છે. તો અર્થમાં કહે છે જો ગુરુદેવે વિસ્તૃત અર્થ કર્યો છે. અર્થ એટલે સામાન્ય અર્થ અહીંયા નથી લીધો. પહેલા સામાન્ય વાત સમજાય એટલા માટે લીધી છે પણ પછી વિસ્તૃત અર્થ લીધો છે. જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ સુખ રોગ દારિદ્ર્ય આદિ જેમ સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું અને સર્વજ્ઞ દેવે જાણ્યા પ્રમાણે જ તે જીવને તે જ દેશમાં તે જ કાળમાં તે જ વિધિથી નિયમથી થાય છે તેને નિવારી શકવા ઇન્દ્ર તથા જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ સમર્થ નથી. અને એનો ભાવાર્થ વાંચી અને પછી
આજનો આ સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. એનો વિસ્તાર બધો આવતી વખતે લઈશું. ભાવાર્થમાં એમ કહે છે કે સર્વજ્ઞ દેવ સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અવસ્થા જાણે છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોક્કસપણે થાય છે. તેમાં અધિક કે હીન કાંઈ થતું નથી એવું સમ્યક દ્રષ્ટિ વિચારે છે. આ સમ્યક દ્રષ્ટિના વિચાર છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.